વડોદરાની બાજુનું કોયલી ગામ છે અને ત્યાં પ્રાથમિક શાળાનો એક માસ્તર મનસુખરામ માસ્તર, અને એ મનસુખરામ માસ્તર ડાકોરવાળા ભગવાન રણછોડરાયનો અનન્ય ભક્ત છે. તમે જુઓ કસોટી કેટલી થાય. અનન્ય ભક્ત છે. એક જ નિયમ છે, દર મહિનાની પૂનમે ડાકોર વ્યુ જવાનું, ભગવાન રણછોડરાયના દર્શન કરવા. આ એક નિયમ લઈને બેઠા છે. પણ આ કહેવાય છે ને કે આ દુનિયામાં જે સારા હોય ને એના વિરોધી બહુ વધારે હોય. પાછા જે સારા હોય એના વિરોધી વધી જાય. તમે સારું કામ કરવા નીકળો એટલે લોકો તમારા વિરોધ કરે. અને આ દુનિયાને એમ જ મજા આવે છે. તમે તમારી અગાસી ઉપર ચડીને ધૂન ગાઓ, કેટલા લોકો જોવા આવે. તમે તમારા ઘરના મોભાર ઉપર ચડીને તમે ધૂન ગાઓ ભગવાનની, કેટલા લોકો જોવા આવે. બહુ ઓછા લોકો નીકળે બહાર ઘરમાંથી, હવે તો બોલે છે હવે ભગત. પણ તમે તમારા ઘરના અગાસી ઉપર ચડીને ગાળો મંડો બોલવા, આખી શેરી બહાર નીકળશે. આ દુનિયાનો નિયમ છે. સારું બોલે ને એમાં બહુ લોકોને પ્રીતિ ઓછી હોય છે, ખરાબ બોલે એમાં લોકોને પ્રીતિ વધારે હોય છે. મનસુખરામ માસ્તરનો એક નિયમ હતો, પૂનમે ડાકોર જવું. પણ જે છોકરાઓ એ સ્કૂલમાં ભણતા હતા ને પ્રાથમિક શાળામાં, એ છોકરાઓના જ કાકા અને એના મોટા બાપા મનસુખરામ માસ્તરના વિરોધી હતા. કેવો ભગતનો શિક્ષક આપણે આપણા ગામમાં જોતો નથી, આને કાઢવો છે અહીંથી. એટલે એમણે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં, હજી આ ગાયકવાડ સરકાર જયારે હતું ત્યારની વાત છે, બહુ લાંબો સમય નથી થયો. ગાયકવાડ સરકાર જયારે હતું આપણું વડોદરા, આ ત્યારની કથા છે. ટ્રેન આવી ગયેલી ત્યારે વડોદરામાં એમણે અરજી આપી કે અમારા ગામમાં એક ભગતનો શિક્ષક છે, અમારે ભગતનો શિક્ષક જોતો નથી, કાં તમે એને અહીંથી બદલી કરી દો ને કાં તમે એને સસ્પેન્ડ કરી દો. અમારા છોકરાઓને ભણાવતો નથી, એટલે આવો શિક્ષક અમારે જોતો નથી. અને એમણે અરજી ગઈ એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જોયું જરા, એટલે એના એક અધિકારીને ઇન્સ્પેક્શન માટે મોકલે છે, તપાસ માટે મોકલે. જ્યારે તપાસ કરવા માટે અધિકારી આવે છે ત્યારે એ સમયે સવારે 9 વાગે એક ટ્રેન ઉપડે અને એ 10 વાગે બરાબર કોયલી ગામમાં પહોંચે. કોયલી ગામમાં પહોંચે ટ્રેન, સ્કૂલનો સમય 10 થી 5 નો. એટલે બાળકો આવી અને સ્કૂલની સફાઈ કરે. આ પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ ને પછી આ બધા સંસ્કારો વહી ગયા. નકર પેલા આ બધું આપણને શિક્ષણ, આપણને સ્કૂલમાંથી બધું પ્રેક્ટિકલ મળતું. જાય એટલે પેલા સંઘ વાળવાનો, હા સ્કૂલનું મેદાન વાળવાના વારા હોય, રૂમ વાળવાનો વારો હોય, પ્રાર્થના ગવડાવવાનો વારો હોય, અને અમુક અમુકના ભાગમાં હોય તો શિક્ષકની ઘરે ધૂં ખેરવા જવાનો વારો હોય. આવું હતું. બધાય કઈ પરીક્ષામાં કઈ બધું લખીને પાસ ન થતા. કઈ અમુક અમુક સાહેબની ઘરે સીભડા ડોડા દઈ આવે એટલે પાસ થઈ જતા. અમુક સાહેબ હાટું છાશની બમણી લાવતા એટલે પાસ થતા. અરજી વાંચીને એને તપાસ માટે મોકલેલા. 10 વાગે બરાબર પ્રાર્થના થાય અને એવા સમય બરાબર ટ્રેન આવી અને ટ્રેનમાંથી એલા અધિકારી એની હારે એની એક બેગ ઉપાડનારો એનો કારકુન પીએ એની હારે ક્લાર્ક સ્કૂલમાં આવે છે. પણ સ્કૂલમાં એ સમયે મનસુખરામ માસ્તર લાકડાની એક 4 પાઈ વાળી ખુરશી ઉપર એક આસન પાથરી ભગવાન રણછોડરાયનો ફોટો મૂકી અને છોકરાઓ લાઈન બંધ બેઠા હતા બધા, અને મનસુખરામ માસ્તર ભગવાનની પ્રાર્થના કરાવતા હતા. પરમાત્માની પ્રાર્થના કરાવે. અધિકારી આવે છે, બધા લોકોની આંખ બંધ છે પ્રાર્થનામાં. અધિકારી આવીને ઉભા રહી ગયા ઓસરીની કોરે, અને પ્રાર્થના એટલી સરસ ચાલતી હતી એટલે એને કોઈને ખબર નહોતી. એટલે મનસુખરામ માસ્તરે અધિકારીને આવકાર ન આપ્યો. એટલે અધિકારીની હારે જે માણસ એની બેગ ઉપાડવાળો હતો એને સાહેબના કાનમાં નાખી વાત, સાહેબ આને તમે રિપોર્ટ હારો કરતા નહીં હો, જો તો ખરા આપણે આવ્યા પણ આપણો કોઈ આવકાર છે કાંઈક તો કયો. અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આવેલા અધિકારીને કીધું કે એ ભાઈ ચૂપ રહે. કેમ? આ પ્રાર્થનાનું શાંત સરોવર છે,
આ પ્રાર્થનાનું શાંત સરોવર છે અને એ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા શબ્દના કાકરાઓ મારીને એમાં તરંગો પેદા ન કરાય કોઈ દિવસ. શાંત રહેવું. જ્યાં પ્રાર્થના ચાલતી હોય ને ત્યાં શાંત રહેવું, નાહકનો અવાજ ન કરવો, ખોટા અવાજો ન કરશો ક્યારે, પ્રાર્થનામાં ખલેલ ન પહોંચાડવી ક્યારે. પછી તો પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તરની આંખ ખુલે. જુએ તો અધિકારી આવ્યા છે. એકદમ ઊભા થઈ સાહેબને પ્રણામ કર્યા. સાહેબ, અરે આપ આવવાના હતા, ખબર નહોતી, નહીં તો હું તમારું સ્વાગત કરત. અરે વાંધો નહીં મનસુખરામ, કઈ વાંધો નહીં. સાહેબે નમસ્કાર કરે. જોયું એટલે છોકરાઓ પોતાના ક્લાસમાં જતા સમયે બધા જ સાહેબને પગે લાગતા ગયા. આવેલા અધિકારીને ગમ્યું કે આ શાળાના છોકરાઓના સંસ્કાર તો જુઓ, શાળાની શિસ્તતા જુઓ, શાળાની સ્વચ્છતા જુઓ. સાહેબને પૂછ્યું, સાહેબ તમે અચાનક? અરે મનસુખરામ, તમને નથી ખબર? ના સાહેબ, શું થયું? અરે તમારા ગામના લોકોએ તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અમે તપાસ કરવા માટે આવ્યા છીએ. પણ ચિંતા ન કરતા હો, આ તમારા સ્કૂલના બધા જ આ રેણી કેણી જોઈ, છોકરાઓના સંસ્કાર જોયા એટલે અમને એમ થાય છે કે છોકરાઓ માટે થઈને તમને ભલે તમે આ રહ્યો, આ ગામના લોકો તમારો ખોટો વિરોધ ભલે કરતા રહ્યા, પણ આજ અમે તમે આવ્યા છીએ, આ તમારા બધા સંસ્કારો જોયા, તમારા સ્કૂલની આ રીત જોઈ એટલે હું તમારો 3 રૂપિયા પગાર વધારીને જાઉં છું. આજે 3 રૂપિયાનો પગાર, એ સમયના 3 રૂપિયા હો, 3 રૂપિયાનો પગાર વધારી. અને સાહેબ બેઠા ને પછી જતા રહ્યા. છોકરાઓને પૂછ્યું એના બાપા, હે છોકરાઓ, આજ ઓલા સાહેબ આવ્યા હતા ને, શું થયું? છોકરાઓ કે બાપા, અમારા સાહેબ આવ્યા અને અમારા સાહેબની એ પ્રાર્થના સાંભળી, અમારા બધા સ્કૂલનું નિરીક્ષણ કરીને એટલા રાજી થયા ને, તો એ રાજીપામાં અમારા સાહેબનો 3 રૂપિયા પગાર વધારી દીધો એને. ગામના લોકો કે આ જો એનો માસીનો જ દીકરો કોઈ હશે, કે એનો કોઈ ઓળખી તો જશે તો જ આમ બન્યું હોય, નકર બને નહીં. વળી પાછા થોડા દિવસ ગયા, વળી અરજી લખી અને અરજીમાં નોંધ કરી, ગયા વખતે જે શિક્ષક તમે અધિકારીને મોકલ્યા હતા એને મોકલતા નહીં, એ હગો છે, પગાર વધારીને જાય છે. બીજા સાહેબ એવા, એ જ સ્થિતિ, એ જ ટ્રેનમાં આવવાનું, એ જ જગ્યાએ મનસુખરામ માસ્તરની પ્રાર્થના ચાલે અને છોકરાઓની પ્રાર્થના સાંભળીને એનો ઉપરી અધિકારી આવેલો, એ પણ રાજી થયો ને એને 5 રૂપિયા પગાર વધાર્યો. મનસુખરામનો નિયમ હતો કે પૂનમ હોય તો જ સ્કૂલમાં ગેરહાજર રહેવું, બાકીના ગમે તે દિવસ હોય સ્કૂલમાંથી ક્યારેય રજા ન પાડવી. સદૈવને માટે મનસુખરામ માસ્તર હાજર જ હોય. હવે તો ગામ લોકોએ નક્કી કર્યું આમ તો નહીં ચાલે, આમ નહીં ચાલે, કે કરવું પડશે. બધા ગામના ભેગા થયા. જુઓ તો ભાઈ કેલેન્ડર લાવો, તારીખ્યાનું પન્ના મીંડા જોવામાં પૂનમ કેદી છે, પૂનમ જોવાણી આવારે. જો તો એમાં રવિવાર આવે છે નહીં, રજાનો દિવસ, જાહેર રજા નહીં, વેકેશન નહીં. બરાબર, લખો અરજી લખી. એમાં લખ્યું સ્પષ્ટ, આ વખતે બીજા કોઈ અધિકારી ન આવે, સ્વયં પોતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવે, અમે એના સ્વાગતની તૈયારીઓ કરીશું.